તો સમાચારમાં હવે આગળ વાત કરીએ સંત સત્તા અને સંપત્તિની। તો અમદાવાદના સરખેજમાં આવેલા ભારતીય આશ્રમના વહીવટને લઈને હવે ગુરુ અને શિષ્ય જ આમને સામને આવી ગયા છે। મહામંડલેશ્વર હરિહરાનંદજીએ આશ્રમનો કબજો લઈ શિષ્ય ઋષિ ભારતી બાપુ સામે વહીવટમાં ગોબાચારીના આક્ષેપો લગાવ્યા છે। ત્યારે હવે ઋષિ ભારતીએ હરિહરાનંદજીના આક્ષેપો ફગાવી તેમના પર પલટવાર કર્યો છે। ઋષિ ભારતીએ જણાવ્યું કે મારે સંપત્તિ બાબતનો કોઈ ઝઘડો નથી, હું સંપત્તિ માટે સાધુ નથી બન્યો, પરંતુ ઉત્તરાધિકારીનો વિવાદ હવે જ્ઞાતિ આધારિત બની ગયો છે। મારી સાથે જ્ઞાતિ જાતિનો ભેદભાવ રાખવામાં આવે છે। હરિહરાનંદ ભુવા ડાકલા અને ધૂણવામાં માને છે તો કેવડિયાના આશ્રમમાં પણ સંતોને ન શોભે તેવા કૃત્યો થઈ રહ્યા છે। મને આ વખતે એવી ઈચ્છા થઈ કે હવે પછી મારે સરખેજ જ રહેવું છે અને એનું કારણ અહીંનો વહીવટ જે હતો એ થોડો બગડે મજા આવ્યો નહોતો, તો એ ટ્રસ્ટીઓને પણ અસંતોષ હતો। તો ટ્રસ્ટીઓએ મને મેનેજિંગ ટ્રસ્ટી બનાવી અને મને પૂરો પાવર સોંપ્યો અને કીધું કે તમે હવે આ સંભાળો। મને સંભાળવા મારું જ હતું। સરખેજમાં મારી સાથે આવો અન્યાય શા માટે થઈ રહ્યો છે? માત્ર ને માત્ર જાતિવાદનો મુદ્દો ઉઠાવી અને મને એન કેન પ્રકારે દબાવવાના, ભયભીત કરવાના, માનસિક ટોર્ચિંગ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે। અને ગઈકાલે એમણે આક્ષેપ જે કર્યો કે આર્થિક વહીવટ બરાબર નથી ચાલતો, તો બાપુ જ્યારે બ્રહ્મલીન થયા ત્યારે એ જ રાત્રિએ 43 લાખ જેટલા રૂપિયા એ અહીંથી લઈ ગયા હતા અને પ્લસ જે ટાવરનું ભાડું કે એફડીનું વ્યાજ આવે છે એ પણ પોતે ખાય છે। દાનપેટીના પૈસા પણ એ ગયા વર્ષે આવ્યા ત્યારે લઈ ગયા હતા, તો એ બધા પૈસા ક્યાં ગયા? તો ભારતીય આશ્રમ વિવાદ મુદ્દે ઋષિ ભારતી બાપુની પ્રતિક્રિયા પણ આપે સાંભળી। તો સમગ્ર વિવાદમાં જ્ઞાતિનો મુદ્દો જ નથી, હરિહરાનંદજી તેવું જણાવી રહ્યા છે। આ સાથે ઋષિ ભારતી કે જેઓ ઉત્તરાધિકારી તરીકે ચોક્કસ સમાજના સાધુની પસંદગી થાય તેવું જણાવી રહ્યા છે। આ તરફ ઋષિ ભારતી આશ્રમના માલિક બની ગયા છે, તો બીજી તરફ ટ્રસ્ટીઓ સાથે મારો વ્યવહાર સરળ જ રહ્યો છે। આ એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા છે, મારી સાથે અભદ્ર વર્તન કરાયું હોવાનું પણ કહ્યું છે અને આ સાથે હરિહરાનંદ ભુવા ડાકલા અને ધૂણવામાં માને છે।